Hello students, how are you? Welcome back to YouTube channel ચેતનની ક્લાસીસ. જે ટોપિક જવાહર નવોદયમાં ભણી ગયા છો એવો જ સેમ ટોપિક છે CET ની અંદર તાર્કિક કસોટીમાં, NMMS ની તાર્કિક કસોટીમાં અલગ પડતી આકૃતિ ઓળખવી. તમને ચાર આકૃતિ આપેલી હશે. એ ચાર આકૃતિમાં એકાદી આકૃતિ કંઈક અલગ પડતી હશે અને એ તમારે ફાઇન્ડ આઉટ કરીને બતાવવાની છે કે બાકીની ત્રણ કરતાં એ અલગ શું કામ છે. અને આવા મસ્ત મજાના એકદમ સહેલા સવાલોવાળો ચેપ્ટર છે, જોઈએ. ઓકે, અહીંયા જુઓ, તમને ચાર આકાર આપ્યા છે. આમાં ઘણા બધા પ્રકારની આકૃતિઓ આવે છે. આકૃતિના આકારના આધારે છે. અહીંયા ષટકોણ આપેલો છે, અહીંયા ચતુષ્કોણ આપ્યો છે, ત્રિકોણ આપ્યો છે, વર્તુળ આપ્યું છે. હવે ચારમાંથી કઈ આકૃતિ જુદી પડે? વર્તુળ, એટલા માટે કે આ બધા રેખાખંડોથી બનતી આકૃતિ છે. જુઓ, ઓકે, સેગમેન્ટથી બનતી આકૃતિ છે, જ્યારે આ બિંદુથી બનતી આકૃતિ છે, પોઈન્ટથી બનતી આકૃતિ છે. બરાબર? આમાં ક્યાંય ધાર ન મળે. જુઓ તો અલગ પડતી આકૃતિ કઈ થાય? સી. આવા આકૃતિ આધારિત પ્રશ્નો છે. બીજું જો, અહીંયા શું અલગ છે આમાં? અહીંયા તમને ચતુષ્કોણ આપેલું છે, ચોરસ પતંગ જેવા આકારનો, વચ્ચે ગોળ છે, ફરતું ગોળ વચ્ચે ગોળ છે, પાછો ચોરસ વચ્ચે ગોળ છે, ત્રિકોણ વચ્ચે ગોળ છે. તો એનો અર્થ એવો થયો કે બહારનો અને અંદરનો આકાર જુદો પડે. જો બધા વર્તુળ બધામાં છે, પણ વર્તુળની બહારના ભાગમાં વર્તુળ કરતા આકાર જુદો છે. અહીંયા ચતુષ્કોણ છે, અહીંયા ચોરસ છે, અહીંયા ત્રિકોણ છે, અહીંયા ગોળ ને પાછું બારે ગોળ જ છે. તો અલગ પડતી આકૃતિ કઈ થશે? બી. ડન. આ સ્થિતિને આધારે છે. આમાં કઈ આકૃતિ અલગ પડે છે? કોણ કહેશે? ચલો, ત્રીજામાં કઈ આકૃતિ જુદી પડે છે? તમે એમ કહો કે સર આ અહીંયા સરખી છે, તો પછી આ બે સામસામે સરખી થઈ જાય છે એવું છે. તો જો, આની દિશા, આની દિશા અને આની દિશા, ત્રણેયની દિશા કઈ છે? ડાબી બાજુની ને. આની દિશા કઈ છે? જમણી બાજુની. તો અલગ કયો પડશે? બી. ક્લિયર? જવાબમાં તમને આપ્યું છે અહીંયા ડી. તો હવે તમે નક્કી કરી રાખ્યું બી, તો હવે ડી કેવી રીતે આવશે? કેવી રીતે? તો અલગ પડતી આકૃતિ આવી થતી હતી ને. આપણે એક આઈ થયું, જો ડાબી બાજુ વાળું થયું છે, પછી જમણી બાજુ વાળું થયું છે. પણ આવા આકારો આવે ત્યારે આવું કન્ફ્યુઝન દૂર કરવા માટે કરવાનું શું? આ બધા જ છે ને એક જ ડાયરેક્શનમાં હોવા જોઈએ. સમજાય છે? એક જ ડાયરેક્શનમાં કરવાનું. પછી એમાં તમારે નોટ કરવું પડે કે હવે કયું અલગ પડે છે. આમાંથી ક્યારેક એવું થાય કે એક જ સરખી દિશા હોય, ખાલી આમ ફેરવું ઊંધું હોય. ચલો જોઈએ. આ ડાયરેક્શનમાં છે ને, હવે હું આને આ ડાયરેક્શનમાં કરું છું. ઓકે, સેમ ડાયરેક્શન કરવી છે ને મારે, તો શું થશે? આ જે છે એ ઉપર જશે ને. પહેલી વખતે ફેરવીશ એટલે આ ઉપર આવ્યું, બીજી વખતે ફેરવીશ એટલે આડું આવશે. તો એ આડું આવશે તો પેલું જે ઊભું છે એ ઊભું ઊભું જ રહેશે. હા, ઊભું ઊભું જ રહેશે. અને આ તો ડાયરેક્શન છે જ આ. ચલો, આ તો ડાયરેક્શન આની આ જ છે ને. હા કે ને? ક્લિયર? હવે ડી માં શું થાય છે? ડી માં ડાયરેક્શન તો એની જ છે. ચેક કરો. છે કે નહીં? તો હવે લ્યો ચારે ચાર એક જ ડાયરેક્શન માં. હવે શું કરશું?
અહીંયા ત્યારે કમ્પેરિઝનમાં એવું છે કે જે તમે 180 ડિગ્રીનું પરિભ્રમણ કરાવો ને અહીંથી જોઈને 180 ડિગ્રીનું પરિભ્રમણ કરે સી માંથી તીરની દિશા પશ્ચિમ તરફ જાય પૂર્વ તરફ હોવી જોઈએ જ્યારે આકૃતિ ડી એ પ્રમાણે જતી નથી તમે અહીંયા આપેલું છે ને આ પછી એના વિરુદ્ધનો અહીંયા આપ્યું જો બી માં પછી પાછું આ ડાયરેક્શનમાં છે ને તો એના વિરુદ્ધમાં ડી માં હોવું જોઈએ ને હા કે ના એના ઓપોઝિટમાં હોવું જોઈએ જો આ બાજુ છે આ બાજુ છે આ બાજુ છે આ બાજુ હોવું જોઈએ એ બાજુ નથી એટલે આ ઓપ્શન કયો આવશે ક્લિયર હવે તમે કહેતા હતા કે નવોદય જેવી આકૃતિ છે તેનાથી ડિફરન્સ પડે છે એટલે સોલ્વ કરવાની છે ચલો નેક્સ્ટ આમાં શું અલગ પડે ચોથામાં 4 ટપકા આપ્યા છે તમને સમજૂતી નીચે આપી છે આપણી જોતો એમનું જો કયું જુદું પડે છે કેવી રીતે ચલો આ પહેલું રાઈટ હવે જો આ પહેલું પછી બાજુમાં અહીંયા આ નંબર 1 છે આ 2 આ 3 આ 4 અત્યારે પહેલા નંબરે છે ને પછી કયા નંબર ઉપર છે બીજા પછી કયા નંબર ઉપર છે ત્રીજા હવે કયા નંબર ઉપર આવે ચોથા ત્યાં ચોથા ક્રમે છે ટપકું ના કયા ક્રમે છે ત્રીજા એટલે ઈ જુદું પડે છે ને ક્લિયર નેક્સ્ટ અહીંયા તો આપ્યું છો નોટ કરીને એક્ઝામ આપશે નહીં તમને કહેશે નહીં તો આકૃતિ જોઈને જ તમારે નક્કી કરવાનું હમણાં આપણે સોલ્વ કરશું ને દાખલા ખબર પડી જશે ચલો આમાં શું અલગ પડે છે ચેક ઇટ આમાં કેટલા ખૂણા છે 6 ઓકે પછી આમાં કેટલા 4 તો આમાં કેટલા છે 6 પાકું આ 1 2 3 4 5 અને 6 ઓલામાં 6 પેલામાં 6 તો ચોરસમાં કેટલા છે 4 ને હા કે ના બીજું રેખાખંડો તમે જોવા જાવ ને તો અહીંયા જો શું કીધું 4 આકૃતિને ધ્યાનપૂર્વક જોઈએ તો AC અને D આકૃતિ બનાવવા 6 રેખાખંડો જોઈએ ખૂણા 6 છે એટલે 6 રેખાખંડો જોઈએ ને અહીંયા 6 છે પછી આ 1 2 3 4 5 અને 6 ઓલામાં 6 આમાં કેટલા જોઈએ 4 જ જોઈએ છે એટલે રેખાખંડની મદદથી શોધી શકાય છે ને આપણે હમણાં કર્યું એમ ખૂણાની મદદથી શોધી શકાય છે તો અલગ કયું પડે છે B ચલો આમાં આવું ઝીકઝેક આવ્યું ને ચેક જ કરવા માંડવાનું ગણો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 ક્યાં છે હા અને અહીંયા 8 1 2 3 4 5 6 તો એ અલગ કયું પડે છે C કમ્પ્લીટ નેક્સ્ટ આમાં કયું અલગ પડે P X O અને Z નું ઈઝી છે બહુ ઈઝી છે એબીસીડી તો કમ્પ્લીટ જ કરવાની છે એબીસીડી ના આધારે લગભગ આપણે 10 થી 12 સવાલ એવા છે કે જે તમને ડાયરેક્ટ પૂછાતા હોય દાખલામાં અથવા આકૃતિમાં આપણે પહેલું ચેપ્ટર જોયું તેમાં એબીસીડી હતી મૂળાક્ષરોને એના આધારે બરાબર છે બીજા ચેપ્ટરમાં હતી ત્રીજામાં હતી અત્યારે આવી જુઓ એટલે આકૃતિ વાળાને પૂછ્યું પાછું કેવી રીતે ખબર પડે ઓ કેમ વોવેલ્સ છે ને સ્વર છે એવી રીતે ખબર પડે ઓલા બધા લાઈન વાળા છે બરાબર છે બીજું આ રેખાખંડ વાળા છે પણ અહીંયા જો P પેલો કર્વ વાળો છે ભેગો તો એક કયો પડે ઓ જ જુદો પડે જે તમારો શું થાય છે વોવેલ્સ થાય છે ડન જો છે ને સ્વર છે ચલો 13 9 17 અને 7 કયો અલગ પડશે ઈજી છે 9 કેવી રીતે હા આ કેવો છે ડિવિઝેબલ નંબર છે ને અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા છે બાકી 13 અવિભાજ્ય 17 અવિભાજ્ય 7 અવિભાજ્ય એટલે મેં તમને આપ્યું તો વિભાજ્ય અવિભાજ્ય 1 થી 100 સુધીની સંખ્યા ગોતો 1 થી 200 સુધીની ગોતો 300 સુધીની ગોતો 400 સુધીની ગોતો 500 સુધીની ગોતો
એટલું બધું પૂછાશે નહીં, પણ એટલું ફાઇન્ડ આઉટ કરવાનો બેનિફિટ એ છે કે પ્રેક્ટિસ તમને પરફેક્ટ બનાવે. યસ ઓર નો? હા કે ના? અહીંયા જો તમને પરફેક્ટ ખબર પડી ગઈ કેવી રીતે 9 જ આવે એમ, કેમ કે 13, 17 અને 7 કેવી સંખ્યા છે, અવિભાજ્ય છે. આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી, ઘણી બધી વખતે જોયું તો ખ્યાલ આવ્યો. અને કોઈ પણ સબ્જેક્ટ હોય કે કોઈ પણ ટોપિક હોય, તમારે પરફેક્ટલી પ્રિપેર કરવો છે તો એક જ નિયમ કયો? રિવિઝન, મેક્સિમમ પ્રેક્ટિસ. તમને એમ થાય કે સર હવે અમને આવડે છે, હવે ન કરી તો શું વાંધો છે, બટ એના કરતાં એક વસ્તુ એ છે કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એ પ્રેક્ટિસનો ઉપયોગ ક્યાંક બીજે આવશે. આપણને ખબર હતી કે ઓ એ સ્વર થાય તો ડાયરેક્ટ કહી શકાય. અહીંયા આપણને ખબર હતી કે 9 એ વિભાજ્ય સંખ્યા છે, બાકીની 3 જોતા ખબર પડે કે અવિભાજ્ય સંખ્યા છે, ડાયરેક્ટ કહી શકાય. હા કે ના? તો આ બેનિફિટ છે. ચલો નેક્સ્ટ. ટોપી, પેન્ટ, ટ્રાઉઝર અને ધોતી કયું હશે? ટોપી. કેમ કે પેન્ટ, ટ્રાઉઝર અને ધોતી નીચે પહેરીએ છીએ ને આપણે, ટોપી માથા ઉપર પહેરીએ છીએ, તો અલગ કયું પડશે? ટોપી. અને ટોપીનું ઊંધું શું થાય? તમે લેસન ન લાવો અને જે થાય એ. ચલો અહીંયા જે આકાર આપ્યું છે ને, જો અહીંયા બીજા બીના અહીંયા ડ્રાયફ્રૂટ ચીકી બીની, અહીંયા ચોકલેટ બીની છે, અહીંયા સારું કંઈક અળવીતું દેખાય છે, બરાબર ને? અને આમે ખબર પડે, જો આ પહેલી આકૃતિ બનશે ને 4 રેખાખંડ વાળી બને, પછી બને ને 3 રેખાખંડ વાળી બને. તો આના આકાર સરખા નથી થતા, આમાંથી ક્રિસમસ ટ્રી થઈ ગયું. ઓકે, ક્લિયર છે? લેખન પદ્ધતિના આધારે કેમ ખબર પડે કયું અલગ છે? તમે લખી નાખો બી, કેમ કે એવો એબીસીડી કોઈ અક્ષર નથી. સી છે તો પણ આમ લખીએ છીએ ને, આમ નો લખાય ને સી, પણ આમ જ લખાય વ્યવસ્થિત લખવું એટલે. ના, એવું શું છે લખાય? વાહ, આવી રીતે થોડોક પણ સી લખાય જ છે. પણ કૌમાં લખાય છે તો કૌમાં જ. તમે એક વડે એક ગુજરાતીમાં લખતા હોય તો એને આમ લખો, કે અમારે આમ લખવું છે, તાટું થઈ ગયા લે લખાઈ ગયું. તો સર સીધો રીતર ના કરી તો વાત છે. એ આવશે. કેવી રીતે? જો કે બંધ ન થતું, માં એકમાં જ બંધ થઈ છે. ઓકે, જો આ બેન એવું કહે છે કે અહીંયા બંધ થાય છે આવી રીતે, બાકી બધી આકૃતિ ઓપન છે. એક એના આધારે તમે કહી શકો છો. બીજું છે આ એ લખવો હોય ને તે હાથ ઉઠાવો, તો હાથ ઉઠાવવો પડે છે, બાકી બધે જો તો અલગ કયો પડે છે. ડન? ચલો કંઈક આપણે ભણી ગયા હતા, લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ. યસ ઓર નો? નથી ભણી ગયા? કેમ? લાસ્ટ હતો ને, શું નથી ભણ્યું? એંગલ વાળું નહોતું? રાઈટ એંગલ. હા બસ બસ એમ. તમને ઇંગ્લિશ માં એવું છે? ઓકે, એક્ચ્યુઅલી તમારે એવું છે. ચલો અહીંયા ધ્યાન. આ ખૂણાને કયો ખૂણો કહેવાય? 90 એટલે કાટકોણ. આનાથી નાનું થાય એટલે જો બ્લુ લાઈન અંદરની બાજુ આવી જાય તો નાનો થઈ જાય, નાનું હોય એને લઘુ કહેવાય, અને બ્લુ લાઈન બહાર આવી જાય એ મોટું થઈ જાય, મોટું હોય એને ગુરુ કહેવાય. ઓકે, તો જેનું માપ 90 થી નાનું હોય એ લઘુ થાય, 90 હોય એ કાટકોણ થાય, 90 થી મોટું હોય એ ગુરુ થાય. ઘુસ ગયા? ઉલાલા कंफर्म? चेक चलो. यहाँ पे क्या दिया गया है? लघु. देखिए यहाँ पे गुरु दिया गया, गुरु नहीं दिया गया है, लघु ही दिया गया है, लेकिन उसको उल्टा कर दिया है. लेकिन डन. ये तो परफेक्ट 90 दिया गया है, तो हमारा अलग पड़ता आकृति कौन सा है? सी. सी.
घुस गया? आपको कोई डाउट है? ઉલાલા ઉલાલા हो એમાં મજા આવે છે તમને. ચલો આમાં શું અલગ છે? સી સીધું ખબર પડી જાય બધા કામ કરશે કે ઓલો પોપટની ચાલ બહાર આવી છે. ને હે ઓલો ને? નક્કર ખોદ બાકી બધા એંગલમાં શું છે? પોપટી નહીં કાકડા. ચોરસ છે ખૂણા ઉપર. ડન? બસ 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 બસ. चलो, रेखाखंड वच्चे बनती आकृति. ये क्या है? अरे क्या रे बाबा, ये क्या है? यहाँ पे भी गोल दिखाई दे रहा है, यहाँ पे भी गोल दिखाई दे रहा है, यहाँ पे भी गोल दिखाई दे रहा है, और आप मेहनत नहीं करोगे तो आपके सीईटी के मार्क्स भी ऐसे दिखाई देंगे. ગોલ ओके? સર આગળ એક आपके मार्क्स मिनिमम इतने चाहिए. आपको सिलेक्ट तो होना है ना, तो ओके. लेकिन आपका ऐसा दिख रहा है, आपको ऐसा दिखना चाहिए. ओके. चलो ध्यान નહીં. શું જુદું પડે છે? ત્રણેયમાં વચ્ચે ગોળ છે, અહીંયા ચોરસ ચક્કર વાળું છે. ઓકે. ચલો નેક્સ્ટ. ઈ કે અહીંયા છે ને જેવું બહાર છે ને સાહેબ એવું જ અંદર છે. ઈ કે કાગળ ફાડીને અમે આ જ કરીએ લેક્ચરમાં. કેવું દેખાય છે? અહીંયા જેવો ત્રિકોણ છે ને એવો જ અંદર ત્રિકોણ છે. લંબચોરસ છે, લંબચોરસ છે, ચોરસ છે, તો વચ્ચે ગોળ છે. ગોળ છે એટલે અલગ પડતું શું છે? એ ડી છે. ઓકે. એટલે તમે જ લીટા કરો, મારે નહીં કરવાનું, મારે કરવાનું છે. અમારી કાલા તમારી હો હો. ચલો, તમારે કેટલા પૈસા કમાવા છે અને કેવા ચિહ્નવાળા કમાવા છે? આર ચિહ્નવાળા કમાવા છે કે એસ ચિહ્નવાળા? એસ વાળામાં જાજા ડોલર આવે ને, પણ પછી ડોલર એક આવે એની કમ્પેરમાં તમારે છે ને રૂપિયા 1 લાખ આપે ને તો પછી રૂપિયા જ હારા. હો ભાઈ, જોજો. 87 રૂપિયા 91 થઈ ગયા બેટા. હા, તો યુએસએ નો કોડ છે ને 1 છે અને ભારતનો 91 છે ફોન નંબરનો. હવે પૈસામાં આવું થઈ ગયું છે. લે. ભારતના 91 રૂપિયા બરાબર અમેરિકાનો $1 થઈ છે. બોલો क्या करे तो क्या करे? चलो क्या करे? सभी के बीच में रुपया दिया गया है ना, है ना? इसमें डॉलर दिया गया है तो आप टिक कर देंगे बी. ऐसा नहीं चलेगा रे बाबा, ये ऐसा नहीं चलेगा. आपको देखना पड़ेगा सभी को. ओके. તમારા લગ્ન થાય ને તમે જે પાત્ર ગોઈતું છે એ વ્યવસ્થિત જોયું, પણ બાકીના બધા ઉપાડે આવે તો શું કરવાનું? બધાને જોવાના છે એટલે બધા જોવા ભેગા આવે તો વિચારો. ઓકે. એટલે એકને નથી જોવાનું, જોજો બધાને જોવાના છે. ડોલર ડોલર ડોલર, ये रुपया 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 रुपया, डॉलर डॉलर डॉलर. डॉलर कितने हैं? 3. यहाँ पे डॉलर कितने हैं? 3. यहाँ पे डॉलर कितने हैं? 2. यहाँ पे डॉलर कितने हैं? 3. यहाँ पे रुपया कितना है? 2. यहाँ पे रुपया कितना है? 2. यहाँ पे रुपया कितना है? 2. यहाँ पे रुपया कितना है? 3. तो ये सभी के हिसाब से हमारा सी है ना वो अड़वित्रा लग रहा है ना, अवरचंदा लग रहा है ना, तो इसको हम टिक कर देते हैं. हमारा आंसर क्या आएगा? सी. ओह, આ તો કપડા આવ્યા. શું આવશે? બી પેન્ટ. ડી. ડી આવે આ કે ના ટી-શર્ટ, ફ્રોક, ટી-શર્ટ ટી-શર્ટ. ઓલું કોલર વાળું ટી-શર્ટ આ કોલર વગરનું છે આમ ઉપરથી પહેરવાનું. ઓલું કોલર વાળું છે ઓકે. બસ 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 બસ. તમે પછી ડિસ્કશન બહુ કરી નાખો છો. જો હાથી આવ્યો, હાલો 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 બધા હાથી જો આવો. હાથી આવ્યો, કાગડો આવ્યો, કાગડા નથી, કબૂતર છે. કબૂતર છે. તને કેમ ખબર એ કબૂતર છે? કબૂતર છે. દેખાય છે હા, એ કે કાગડાની જાત છે ને કાળો કાળો હોય એટલે કાય કાળો પડશે. તો કાગળની ચાચી લગન કબૂતર આ જો. હાથી છે, કબૂતર છે, ઘોડો છે, છી છે. તો અલગ કોણ છે? કબૂતર કબૂતર પક્ષી છે. ઉડી એટલે શકે છે ઓકે. પછી કે સાહેબ અમે તો શાકાહારી માંસાહારી પ્રમાણે લીધું હતું. ઠીક છે, અમારો સિંહ જુદો પડતો હતો. કેમ? એ કે અમે સ્ટેટસમાં મૂક્યું જ સાહેબ સિંહના ઠેકાણા ન હોય. તમારું ઠેકાણે નથી, પક્ષી છે આ અલગ.
डन छे चलो इसमें क्या सी सी दोनों भाई दोनों तबाही ये दोनों भाई दोनों तबाही ये दोनों भाई दोनों तबाही ये इधर जा रहा है ये इधर जा रहा है ये दो बार उल्टा तबाही दो भाई लेकिन उल्टा तबाही तो अलग શું પડે છે સી આવડશે ને હવે કન્ફર્મ देखो रे बाबा देखो यहाँ पे देखो दिखाओ क्या दिख रहा है सभी लोग साथ में चल रहे हैं देखो इसमें भी साथ में चल रहे हैं इसमें भी साथ में चल रहे हैं पर इसमें नहीं चल रहा है यहाँ पे सामने आ रहे हैं भटकाने आने रहे हैं पेज अलग પડે છે ને पेज આ કે ના પેરેલલ થતું નથી ડન તો અલગ શું પડશે ડી કન્ફર્મ છે ચલો, હવે સોલ્વ કરીએ મજા આવશે નો આવે તો કહેવાનું નવોદયમાં આવે જ આવ્યા તા ને હશે એમ તો बी પૂછાયેલો છે बी કયો આવશે बी કેમ ખબર પડે बी કેવી રીતે ચલો કેવી રીતે જુદું પડે છે ओला बधाમાં લીટા આમાં લીટા કેમ છે આમ છે આમ છે ઓલા સીધું કરે તો નાનો લીટા આમાં આવે. પણ આમાં આમ છે अंदर चलना है थोड़ा और चलना है यस यस और दूसरा क्या क्या लग रहा है आपको एक में ही बस इतना का इतना काफी है कैसे बी बी अलग हो रहा है हमारा देखो जो लीटा है ना वो छोटा सा वो ऐसे दिल में ऐसे चल आने एक ज बाजुए કરીએ બધાને તો આને આમ ફેરવશું ત્યારે થશે ને હા કે ના એટલે આમ ફેરવશું એટલે આ લીટો કેવો થઈ જશે આડો હા કે ના અને આ કેવું થશે નીચે અને અહીંયા પ્લસ આવશે આને ફેરવીશ તો શું થઈ જશે એક આટો ફરશે ને પાછો આમ ફરશે તો આ સાઈડ આવી જશે ને હા કે ના અને ઉપર એ પ્રમાણે પ્લસ છે આમાં સેમ એવી રીતે જ આડું જ જશે આ એકમાં અલગ બને છે ને બી માં તો આન્સર કયો આવશે बी ચલો પહેલા શું અલગ પડે છે આ બીજી છે 1 2 3 તો અંદર એ ત્રણ બાજુ વાળો આકાર છે જો 1 2 3 તો અંદર ચાર બાજુ વાળો આકાર છે 1 2 3 4 તો અંદર ચાર બાજુ વાળો આકાર છે 1 2 3 4 5 તો અંદર પાંચ બાજુ વાળો આકાર છે તો A C અને D ત્રણેયમાં એવું છે કે જેટલા રાઉન્ડ બાર છે ને એટલી બાજુ વાળો આકાર અંદર છે જ્યારે B માં બાર ત્રણ રાઉન્ડ છે અને અંદર કેટલો આકાર છે ચાર બાજુ વાળો તો જુદું કયું પડે છે બી ક્લિયર છે આવડ્યું કન્ફર્મ ઢીંચાક ફાઇનલ દંડન ક્લિયર છે ને પાકું ને હવ કે નો હવ હવ ચલો અચાનક વચ્ચેથી ગમે એવું આકૃતિ ઉઠાવ હાલો બોલો નંબર કયો 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 કરો હાલો બોલો કેટલા નંબરનો સ્કોર છે 20 હે 20 17 હાલો 17 ઓકે 17 ક્યાં ઈ અલગ તો હોય કેટલું ઈઝી અરે આ તો બહુ ઈઝી નીકળ્યું તો 16 કરવાનું એટલે આ પગમાં દોરી અટવાડી પતંગની હાલો 16 કરો 16 16મું हाँ 12મું નો કહેતા એ હો 12મું તો છે ને કોઈ વ્યક્તિ વહી જાય ને એને પાછળ કરવામાં આવે પાણી ઢોળે ઈ 12મું હોય મોટે ભાગે ચલો અહીંયા જો 16મું કે 17મું બોલો બચ્ચા 17મું સહેલું છે જો બધામાં અંદર ગોળ છે બાર ચોકડી છે 16 એટલે આ 12 ગોળ ચલો 16મું में क्या हो रहा है આ તો ઈઝી છે 16મું ઈઝી છે શું છે આ હામ આવે જો અને પાકું ना ક્લિયર ना ના એવું નથી પ્લસ ગોળ અહીંયા શું છે ચોકડી ચોકડી ગોળ તો જવાબ કયો પડશે ડી અને તમે શું કરી નાખો ખબર છે કે આ બે નજીક છે બાકી બધા જો સામે સામે છે એમ નથી અલગ ડન આ તો પાછો આવ્યું જો ચલો બોલો હવે બોલો ચલો ધાર્મિક બેટા તારો વારો કયો નંબર કયો હાલો एक मिनट मुको હા ડન બોલો 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 बायो 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 55 55 ઓકે 55
क्या अलग है इसमें, क्या अलग है रे बाबा, अरे बाबा क्या अलग रे बाबा. અહીંથી જ બંને નીકળે છે બહાર, અહીંથી જ બંને નીકળે છે બહાર, અહીંથી જ બંને નીકળે છે બહાર, અહીંથી નીકળતા નથી. જો નીકળે છે, અલગ કયો પડશે? બી. આવડશે? તો આવા બધા જ દાખલાઓ મસ્ત મજાના સોલ્વ કરજો. જેટલી પણ તમે મટીરિયલ યુઝ કરી રહ્યા હોય બધામાંથી તો તમને આવડશે. અને આના પછીનો લેક્ચર જે અપલોડ થવાનો છે બહુ મસ્ત મજાનો છે. ચોરસ, ત્રિકોણ, લંબચોરસ બધા આપ્યા છે. કેટલા કેટલા છે ને ગણવાના છે કે સાહેબ એમાં એવું તમને બહુ ફાવે એ તો ગણજો ને ત્યારે ખબર પડશે. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય.